ઝઘડિયા તાલુકાના તવડી ગામે ડિસેમ્બર 2016માં કૌટુંબિક ઝઘડાની રીસ રાખી એક શખ્સની હત્યા કરનાર બાપ દીકરાને અંકલેશ્વરની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો। ઝઘડિયાના તડવી ગામે રહેતા જયંતિભાઈ વસાવા 26 ડિસેમ્બર 2016ના રોજ ગામમાં ફરીને આવું છું કહીને ઘરેથી નીકળ્યા હતા। તેના ભાઈ દ્વારા જયંતિભાઈ વસાવા ગામમાં જગાભાઈ ચતુરભાઈ વસાવાના ઘરે બેઠેલા હોવાનું તેમની પત્નીને જણાવ્યું હતું। બાદ જયંતિ વસાવા ઘરે નહીં આવતા તેમની પત્ની જગા વસાવાના ઘરે તપાસ કરવા ગયા હતા, ત્યારે આરોપી જગા વસાવાના ઘરે કોઈ ચાદર ઓઢીને સૂતેલો હોવાનું જોતા જગા વસાવાએ મહેમાન સૂતેલો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે જયંતિ વસાવાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો। મૃતકના માથાના પાછળના ભાગે ઈજાઓ જોવા મળેલી હતી। ત્યારબાદ જગા વસાવાના ઘરે જઈ તપાસ કરતા રૂમમાં પાછળના ભાગે જમીન ઉપર છાણાથી લીપણ કરેલું હતું અને લોહીના ડબ્બા જણાઈ આવેલા, તેમજ બારણાના પાછળના ભાગે પણ લોહીના ડબ્બા જોવા મળ્યા હતા। મૃતક જયંતિ વસાવાના ભાઈ સાથે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો, તેની રીસ રાખીને જયંતિ વસાવાની હત્યા કરી જગા વસાવા અને તેમના પુત્ર અજયભાઈ વસાવા સાથે મૃતદેહને ઘરમાંથી ઘસડી જઈ પુરાવાનો નાશ કર્યો હતો, જે બાબતે ઉમલ્લા પોલીસ મથકમાં જગા વસાવા અને તેના પુત્ર અજય વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બાપ દીકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। ઉમલ્લા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અંકલેશ્વરની નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા જે કેસ અંકલેશ્વર નામદાર એડિશનલ સેશન્સ જજ વિજય કલોત્રાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.બી. પંચાલે સત્તાર સાક્ષીઓ દ્વારા 11 જેટલા દસ્તાવેજ રજૂ કરેલ અને સરકારી વકીલ જે.બી. પંચાલની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ વિજય કલોત્રા આરોપીઓ જગાભાઈ વસાવા અને તેના પુત્ર અજયભાઈ વસાવાને આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ હુકમ કર્યો હતો। 27/12/2016ના રોજ મળનાર જયંતિભાઈ તેજાભાઈ વસાવાને જૂની અદાવત ઝઘડાની અદાવત રાખી પોતાના ઘરે બોલાવી પોતાના ઘરમાં તીક્ષ્ણ હથિયાર વડે માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવી તેની લાશનો પુરાવાનો નાશ કરેલ હતો। જે ગુનામાં જગાભાઈ આરોપી જગાભાઈ ચતુરભાઈ વસાવા અને અજય જગાભાઈ વસાવા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। જે ગુનાના કામે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરતા જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન જજ શ્રી વિજય કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે।